દરબાર સાહેબ ગામધણી ને ગુમડું થયું. ગામધણી માણા, મોટા માણા, અને ગામમાં આપણે ત્યારે તો હાદા વૈદ હતા ને, વૈદરાજ બેઠેલા. તે સાહેબ 16 વર્ષ ગુમડું આલ્યું. 16 વર્ષ. વૈદનો છોકરો મોટો થયો. અહીં કલેક્ટર સાહેબ બેઠા છે, તાળીઓથી વધાવો. અમારા પંકજ સાહેબ. વૈદનો છોકરો મોટો થયો, અમેરિકા ભણી આવ્યો, ત્યાં સુધી ગુમડું આવ્યું. છોકરો મોટો એમડી થઈને આવ્યો. એમડી થઈને આવ્યો ને એમાં વૈદરાજ ક્યાંક બહાર ગામ ગયેલા અને બાપુ ગુમડું દેખાડવા આવ્યા. તા છોકરો ડોક્ટર બેઠેલો. અરે કે બેટા ક્યાં ગયા તારા પપ્પા? કે પધારો બાપુ. શું હતું? અરે કે બેટા જોની આ ગુમડું યાર કેટલા વર્ષ થયા, તું નાનો એવો હતો તેદુનું ગુમડું, પછી તું ભણવા વયો ગયો. અને છોકરો જોયું, તપાસ કરી કે પપ્પા તો 3 દી બહાર છે, પણ બાપુ મૂંઝાતા નહીં, હવે હું ડોક્ટર થઈને આવ્યો. ઓલાના વૈદરાજ 3 દી બહાર જઈને આવ્યા ને ત્યાં છોકરે ગુમડું મટાડી દીધું. 3 દીમાં ગુમડું મટી ગયું. અને ઓલો ડોક્ટરે એના પપ્પાને ખીજાણા, 16 વર્ષમાં તમે નથી મટાડી શક્યા, અમે 3 દીમાં મટાડી દીધું. પપ્પા શું તમે બધા આયુર્વેદ આયુર્વેદ કરો છો? મેં 3 દીમાં મટાડી દીધું. એના બાપે 2 નાખ્યા. હું 1 દીમાં મટાડી દે બેટા. પણ એ ગામધણી બાપુ છે, એનું ગુમડું મટે તો તું કોઈ દી ડોક્ટર બની એક ખરો બેટા? આ ગુમડા ઉપર તો તું MBBS કરી આવ્યો, MD કરી આવ્યો. ખરેખર ડોક્ટર આપણે પૂછે ને, આપણે તરત પૂછે ને, નાઈટ જોતા શું જમ્યા, એ શું કામ પૂછે? ડોક્ટર હારા ડોક્ટર છે ને પ્રણામ હો, ડોક્ટર ભગવાનના ભાઈ છે. ખરેખર દરબાર છે ડોક્ટર. અને હું તો 2 જ વ્યક્તિનું ધ્યાન રાખું, ડોક્ટરનું ને ભગવાનનું. જો ભગવાનની કફા મરજી થાય ને તો આપણે ડોક્ટર પાસે મોકલી દે, અને ડોક્ટરની કફા મરજી થાય ને તે ભગવાન પાસે મોકલી દે. એટલે ડોક્ટરો છે એ ભગવાન છે, એમાં કોઈ સવાલ નથી સાહેબ. ખૂબ સારી વાત છે. પણ ઓલી વાત કરતો છો ને, કઈ વાત કરતો હતો? ગુમડું થઈ ગયું આપણને. આપણને તપાસ કરતા કરતા ડોક્ટર પૂછે ને શું જમ્યા, તમે હું ખાધું ને એની ઉપર ઘરની હાર એને હારાઈની ખબર પડી જાય. તો એની ઉપર બિલ કવડું બનાવવું. આજે તો કાલે તો સાહેબ એકચ્યુઅલી રોટલી અને દાળ ભાત અને છોકરો પીઝા લાવેલો, બર્ગર પણ ખાધેલા. અચ્છા, આનું 10,000નું બિલ કરીને વાંધો. પણ ડોક્ટર પૂછે હું ખાધું, એટલું જ કહેવાનું, કાંઈ નહીં સાહેબ, સાય ને થોડુંક મરસું, એ પસામ પતી જાય બધું. મેં પેલા કીધું ને, આ વિષય બુદ્ધિનો છે જ નહીં. ડોક્ટર છે એ પણ બુદ્ધિનો વિષય નથી સાહેબ. જયારે હૃદયમાં આવી જાય છે અને ખાલી હૃદયથી એમ કહેવાય કે ભાવથી બાવડું પકડે ને તો આમાં દર્દીનું દર્દ વયું જાય છે, એના જવાબથી દર્દ વયું જાય. એટલે આ બધી વસ્તુ, કારણ કે નહીતર તો અત્યારે બુદ્ધિ ક્યાં પોગી સાહેબ. કલ્પના તો કરો કેવા ડોક્ટરો, કેટલી સાહેબ. હવે તો તપાસ નથી કરવી પડે, સીધો મશીનમાં જ નાખી દેવાનો. ઓલી કર હોપટ નીકળી જાય એટલે હું તકલીફ થઈ કાગળમાં આવી જાય, એની ઉપર ડોક્ટર રિપોર્ટ કરી નાખે. કેટલું થયું? હૃદય બદલી નાખે, આંખું બદલી નાખે, લોહી બદલી નાખે, કિડની ટ્રાન્સફર કરી નાખે, લીવર ટ્રાન્સફર કરી નાખે. કેટલું ડોક્ટરો પોગી જાય. એક જણો તો અવડો મોટો ડોક્ટર બન્યો ને સાહેબ, અવડો તો બન્યો મેડિકલમાં તો ખરો, પણ અણુમાં, પરમાણુમાં ઓલ ઇન વન એવડો પ્રોફેસરો, મોટો વૈજ્ઞાનિક બની ગયો. અને પછી તો મળ્યો ભગવાનને ચેલેન્જ કરવા. ભગવાન જેવું કાંઈ છે જ નહીં, શું બધે ડાયરા કરી કરીને રોકાવો છો? આ બધી માન્યતા છે, આપણે જો ના કરી શકીએ. અમે જો ચંદ્ર ઉપર જઈ આવ્યા, ભગવાન કે મારો દીકરો મેં મોકલ્યો મારી હામો થાય છે. જો ભાઈ ઈશ્વરને કૃપા થાય ને, આ પીરની કૃપા થાય તો શું થાય? તમારી બુદ્ધિમાં વધારો થાય, તમને સારા મિત્રો મળે, સારા ભાગીદાર મળે, સારા વેવાય મળે, એ સારા ઘરના મળે. તો નગર તોડવી નાખે ડોહા. નબળો વેવાય મળ્યો હોય તો ભૂખા કરી નાખે. બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, તમારી બુદ્ધિ પવિત્ર બને. હવે આને તો બુદ્ધિથી જ આગળ વધ્યો તો ભગવાનને એમ છું કે આને હારી બુદ્ધિ જ આપતો જાવ, સમાજનું હિત કરતો જાય, માણસ સમાજનું કલ્યાણ કરતો જાય.
તા તો ભગવાન મળ્યો હામો બાવડા સડાવા. ઈશ્વર જેવું કઈ છે જ નહીં. ચોણ ભગવાન? પથ્થરમાં ભગવાન હોય તો હું પહાડ પૂંજું. લે ભગવાન કે મારા દીકરા 22મી સદીના ભગવાન એની મેમરી, ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખવા દે. તે બાપુ એની મેમરી જ ઉડાડી નાખી, ડિલેટ મારી દીધું. હાવ મોટો પ્રોફેસર એમ આચા પાપા હા રોડે નીકળે ચીજી ચીજી ભોપ ભોપ કરે. આ રોડે હું ઘણા આવા જો મને બહુ ગમે, કારણ કે હું એની જેવો રહ્યો ને, હું ઉતરી જાઉં ખરેખર, ગાડી ઉભી રાખીને ઉતરી જાઉં. એનો એ જાતો જાય ઘૂમ ઘૂમ ઘૂમ, તેનો ખંભા પકડીને વાહ ઉભરી જાવ. આપણે કે બેચી ગયા, આપણે કે હા પકડી રાખજો પહોંચાને ચીજી રોજા લાગે છે. આવું કરી નાખ્યું ભગવાન. હાવ ભગવાનને શું કે નહીં હજી ચેક તો કરવો છે. ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા. સાંભળજો, ભગવાન માનવ બનીને ધરતી આની જ આમ આવ્યા. કેમ છો? નેચી ખબર. તું કેમ છો એ નથી ખબર. નેચી ખબર કીધું ને ચીજી ગુમ ગુમ ચુમ. અરે કે ભગવાન કે તું તારું નામ શું છે? નેચી ખબર ચીજી. ભગવાન ચૂક ગઈ અને મેમરી હાવ ગઈ. તાર દીકરા કેટલા છે? નચી ખબર. તાર પપ્પાનું નામ નચી ખબર. તાર બાનું નામ નચી ખબર. તારું ગામ નચી ખબર. તું કેટલું ભણ્યો નચી ખબર. તું કોણ હતો નચી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે મારું મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. સાહેબ આ તમને હા હાસ્યની વાત લાગી ને? હે હાસ્યની વાત લાગી ને? જો આ રૂપ અને ગુણની હરીફાઈ હાલે છે. રૂપ રૂપિયો આ ગમે ની આગળ પાસે સાગર બૂસ મારીને લઈ એકાય. અને ઉભો થતો સાગર એકવાર માના ઉભો થતો એમનો ઉભો થઈને પછી તરત બેસી જવાનું છે. વધાવો તાળીઓથી. અમારે આ સાગરભાઈ મહુવાથી આવ્યા છે અને વાણિયાનો દીકરો રાચે જાગવા આવે ખરો. બેસ અમારો બાપ. અને સરસ અમારે બધું મંડળ એટલે મજા જ આવ્યા કરે એવા જમાનડા છે. બુદ્ધિ બુદ્ધિ છે ને બુદ્ધિ બુદ્ધિ ભક્તિ શક્તિ અને મૃત્યુ એને ઉંમર હારે લેના દેના નથી. અમુકને બુદ્ધિ આવે તો બારે બુદ્ધિ હોળે હાન કમ્પ્લીટ આવી જાય. બાકી બાપુ હજી ઘણા નહીં 80 વર્ષે ક્યાં હજી બુદ્ધિ આવી? હજી સબે રમે ટબો ટાસ ગામને જાપે મોઈ દાંડિયા રમતા હોય. કોકની સાયકલ જાતી ચાલુ સાયકલમાં આરામાં બળિયા ભરાવતા હોય. એટલે બુદ્ધિને કઈ ઉંમર હારે લેના દેના. શક્તિ નહીં, શક્તિ નહીં ઉંમર હારે લેના દેના નથી. મારી ભેં વૈયાવા દે પછી આવી જાય હેરીમાં. ના ના, એ તો હરિયન ઘરેનો હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી વયની વાટું ન હોય ઓલા કેહર બચાને કાગડા. શક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો મારો ને તમારો બાપ હનુમાન, આજ શનિવાર છે, એ હનુમાનજી મહારાજ કહેવા ગયો કે જન્મતા વેત સૂર્યને ન ગળી ગયા હોત. ભક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો 5 વર્ષના પ્રહલાદને ભગવાન ન મળ્યા હોત. ભક્તિને જો ઉંમર હારે લેના દેના હોત તો 5 વર્ષના ધ્રુવને ભગવાન ન મળ્યા હોત. એ તો માના ઉદરમાંથી લઈને આવતો હોય છે. આ મારા ને તમારા કોઈ ગુરુ હોય ને તો જીતુભાઈ 2 ગુરુ છે. પ્રથમ ગુરુ કોણ? આપણી માં. આ માતાઓ બેઠી છે ને એની પ્રથમ જવાબદારી છે. પુરુષ છે એ મેહુલો છે, માં છે એ ધરા છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માળુનો હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓછલ હોય. આ દેશની સ્ત્રી જે છે એ ધરતી છે, પુરુષ છે એ મેહુલો છે. એ તો વાવાઝોડાને ઘડે આવે ને જાય ને હરુડે. અમુક તો હાવ હડુડવા જ આવ્યા ઉપરલી. ખરેખર અમુક ને બતાવ્યા જ ન, ખીજાતા જ હોય. છોકરા વાયરે ખીજાય, ક્યાં ગયો છો? ખબ ખબ કરતો થોડે. મેં કીધું ને હમણાં કોરોનામાં બધા ઘીરે જતા હાવ હા મામા મરસા ગોળે આમ જ બેઠા હતા.
કા છોકરા હેઠો બે ની ડબલા તોડા તે મને એ થાય આવા મગજના 2 મહિના ઘરમાં રહ્યા કેમ હશે? કારણ કે બહાર તો નીકળતું જ નહોતું, બહાર નીકળો તો મોર બોલતા હતા. અને બેનો એ ઘણા ગગલાવ્યા બહુ વાયડા કરતા હતા, જાવની બહાર જાવની, જો ગાંડી આવું નહીં બોલવાનું. પછી તો ધીરે ધીરે તમને કોઈ બકાલું લેવાનું દૂધ લેવા માટે થોડાક પછી સૂટી સરકારે આપી, પણ એટલી સૂટી આપી તા તો એરુડા નીકળી જાઓ ઘઉમ ઘૂમ. અને સાહેબ બકાલાની થેલી હેન્ડલમાં જ ભરાવેલી રાખે. પોલીસ વાળો એ ક્યાં ગયો તો? સાહેબ બકાલ લેવા. ભીંડો કાઢે, સીધો ભીંડો દેખાડે, સાહેબ બકાલ લેવા. સાહેબ કે જવા દે. એક જણાને સાહેબે ઉભો રખાયો, એ ક્યાં ગયો તો? સાહેબ બકાલ લેવા. આમ કે ભીંડો કાઢ્યો ને તો પોલીસને દાંત આવ્યા. સાહેબ પોલીસને દાંત કાઢે, જા જા ઉપેડી. એ કે સાહેબ દાંત નહીં કાઢ્યો ને, બકાલ લેવા ગયો હતો. એ કે ભીંડો જ બદલાય, તવાઈ ગયો તારો બાપ. અને પાછો અમને કે ભીંડો લેવા ગયો તો, બકાલ લેવા તવાઈ ગયો. આવા ભીંડા થોડા માર્કેટમાં મળે, આ થેલીમાં લઈને નીકળ્યા. ગજબ હો, અમુક અમુક ને બહુ કર્યું. અને હારસી વાત છે સાહેબ, ભલ ભલાના અભિમાન ઉતરી ગયા કોરોનામાં. જેને પૈસાની જોર હતું કે અમારી પાસે એટલા રૂપિયા છે, અમારો કોણ વાળ વાકો કરી શકે. અને એ જ પરિવારમાં કોરોના થયા, ડોક્ટરને કીધું 10 કરોડ આપીએ, પણ અમારા ભાઈને કે અમારા બાપને બેઠો કરી. ત્યારે ડોક્ટર કહેતા હતા 10 નહીં 500 કરોડ આપો તો જેની દવા જ નથી તો એનું અમારે શું કરવું? આની દવા જ નથી સાહેબ, અમારા હાથનો ઈલાજ. અને બીજું નથી સમજાણું, એક અમુકે ખૂબ ડોક્ટરે સેવા કરે છે અને પ્રણામ, પણ અમુક મને એ નથી સમજાતું કે આની દવા નહોતી તો બિલ આવતા હે ના. અમુકે ગોબા ઉપાડી લીધા. તમારો મગજ ઈશ્વર કાઢી શકે, પણ જે દિલમાં હોય ને એ ઈશ્વરની તાકાત નથી, તમારા હૃદયમાંથી કોઈ કાઢી શકે. જે વસ્તુ તમે હૃદયની અંદર ડાઉનલોડ કરી લ્યો, તમારા સદગુરુને, તમારા ઈષ્ટને તમે હૃદયમાં જ્યારે મૂકી ગયો છો ત્યારે ઈશ્વરની પણ તાકાત નથી. એનો દાખલો ખા. સુરદાસજી રાતે શું થયું? ઠીક, બોલે પણ પૂછે ટેબલે કેટલી છે? કલાકાર નથી ગણતા ને. એક જગ્યાએ રોડમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, ત્યાં એક ગાંડો ઉભેલો, આમ ડોકાઈને પડે. જે નીકળે ને શું હશે એ ડોકાવા દે, એ ડોકાવા દે ને તો ગાંડો ધક્કો મારી દે, પાછો આમ ફરી જાય. એક બીજો જો એક શું કરતો, બીજો જો આવે, બોલો જો બીજો આવીને જે ડોકાય ને એને ધક્કો મારી દે. 2 એટલે તમે કલાકાર નથી ગણતા. હા, ડોક્ટર હળિયા સાહેબ અત્યારે કાશ્મીર ગયા છે ફરવા. એ અહીંયા આવવાના હતા, પણ એના 21,000 રૂપિયા અહીંયા આવે છે. મોબાઈલમાં મેસેજ આવ્યો, તાળીઓના ગગડાથી વધાવો. બહુ સરસ. એને કે તમને ભગવાન પીર દાદા ટાઈટ નહીં વાવા દે, તમને બિલકુલ ટાઈટ નહીં વાય, તમને ઈચ્છા જ નહીં થાય કે ટાઈટ વાય છે. હા, અંદરથી ટાઈટ જ નહીં વાય. ખરેખર આપણે 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 ગમે એટલી ઠંડી હોય અને કોક ધ્રુજતું હોય ને, એને તમારો કોટ આપી ગયો ને કે હાલે ભાઈ પહેલે, તો પછી આપણે કોટ નહીં હોય ને તો આપણને ઠંડી નહીં લાગે. શું કામ? આપણે કોકને આપ્યું ને એનો નશો આપણને ટાઈટ ન હોવા દે. પણ આપણે કોકનો ઓઠ્યો હોય ને તો એ ટાઈટ હોય. શું કામ? આપણો નહીં ને. ઠીક 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 ઠીક. વાત એ છે કે જે વસ્તુ હૃદયમાં આવી જાય એને કોઈ કાઢી શકતું નથી. દાખલો હા, સંત સુરદાસજી રાતના ભજન કરી અને સુરદાસજી લાકડીને ટેકે ટેકે હાલ્યા જતા હતા. સાહેબ એને તો દીવ હોય કે અંધારું, એમાં રાત હોય એને શું ફેર પડવાનો? પ્રજ્ઞાચક્ષુ પોતાના દ્રષ્ટિ હતી નહીં. એ લાકડીને ટેકે ટેકે એમ કહેવાય કે અડધીક રાતનો મજર ભાંગેલો. સાહેબ આપણે પ્રોગ્રામમાં લેવા આવે માણસો, મૂકવાનો આવે. કહેવત પડી ગઈ, આવ્યાના રામ રામ, જવાના નહીં. રાતે એકલા સુરદાસજી હાથમાં લાકડી લઈને ધીરે ધીરે હાલ્યા જતા હતા. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો. એ રસ્તામાં જ્યાં કૂવો આવ્યો અને એ સીધા હાલ્યા જતા હતા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્ર મળીને થયું કે હાય હાય, મારો ભક્ત આગળ કૂવામાં પડશે. અને ભગવાન બાળકનું રૂપ ધારણ કરી એ મુરલીધર મહારાજે એમ કહેવાય કે આવી અને બાળકના રૂપમાં સુરદાસજીનું બાવડું પકડ્યું. વડીલ सुरदास जी यहां से चलिए, आगे रास्ता खराब है,
યહાં સે ચલીએ, યહાં સે ચલીએ. પણ કહેવાય ગયો, જેનું ભજન કરતા હોય ને ભા, એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને સ્પર્શ કરે ને ત્યારે અંદર વાઇબ્રેશન આવે છે. આ વાઇબ્રેશન શેનું? હું ધૂણેનો વિરોધી માણસ છું, જાહેરમાં બોલું છું, પણ બધે વિરોધી નથી. હું જાહેરમાં કહું, જેટલા મઢ એટલા ભુવા, જેટલી આવે વીરવર પુરુષોની જગ્યાઓ એટલા ભુવા. એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને સ્પર્શ કરે છે, એનું એને વાઇબ્રેશન આવે છે, એને શક્તિપાત કહેવામાં આવે છે. આ નરું સત્ય છે. પછી તો બીજા ખોટા સોટી પડે છે ને, એમાં હાસાની માથે બોલવું આવે છે. નથી કેટલા બહેનો ધૂણે છે ભાઈ, બધા એમાં માતાજી કેમ આવતા છે? મને તો ઈ જ થાય. પાછા વાતો કરે છે, એના કોઠા સોખા હોય એને માતાજી આવે. એટલે અમારા કોઠામાં હું ગારા પીડ્યા મરી ગયા તલાલા નાખી નાખી. ખરેખર ગઢવી સાહેબ, મેં જોયું છે અમુક બહેનો ધૂણતી હોય ને, આપણે પુરુષે ધૂણે કે એકલા બહેનો તમે ધૂણો એવું નથી. અમારે ખોટા ઘણા છે, ખમા હા ખમા હા, આપણે એમ કે મા હા એમ કે છે. પણ પુરુષ ધૂણતા હોય ને કે બહુ પગે લાગવા માણા ન આવે. બેનું ધૂણતા હોય ને તો આખી હેરી પગે લાગવા આવે. અને બેને તે આખું ગામ પગે લાગતું, હે માં હે માં. મુજાઈ કોણ? એનો ઈ બિચારો કેમ આવીને કે હે. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમાજી અલગ અલગ રહે છે. રહી છે ને અલગ. કેટલું ધ્યાન રાખે. મને હવે ખબર પડી નોખા હું કામ રે, જાગીને જ કહેવાનું હેમાં. સમજાય ક્યારે દાંત કાઢશે. શોલે ફિલ્મ કેટલાય જોયું? શોલે બધાય જોયું ને? એમાં બાપુ એક મોટો ગોટાળો છે શોલે ફિલ્મમાં. એ હું ને જયાબેન બે જ જાણીએ. હું તેથી નાનો, મેં પહેલી વાર ફિલ્મ જોયું ને, જયાબેને કીધું કોઈને કહેતો નહીં ભાઈ, હાલવા દે છે બાપા. મેં 30 વાર જોયેલું. એમાં મોટો ગોટાળો છે. એમાં કયું નગર હતું? ગામનું નામ શું હતું? રામગઢ. બરોબર. ગબ્બરસિંહ બોલતો ને, અરે ઓ સાહેબ रामगढ़ की सुकरिया कौन सी सट्टी काका गाती है रे, बहुत यारा न लगता है रे. બહુ મને મગજમાં ગળી ગયેલું બધું. રામગઢ હતું. બરોબર. બાપુ એ ગામમાં લાઈટ નહોતી. હતી લાઈટ. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવવા નીકળતા હવેલીમાં, અને અમિતાભભાઈ એક જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ પાણાને ટેકો દઈને આમ બેઠા બેઠા વાજુ વગાડતા. બરોબર. અને જયાબેન ફાનસ ઓલવતા આમ ત્રાહીને જ રે, આમ શેડો રાખતા જોઈને વયા જતા. લાઈટ નહોતી ને, તો ધર્મેન્દ્ર જે ઓલા ટાંકા ઉપર ચડી ગયો, મર જાઉંગા ફટ જાઉંગા મોચી, એ ટાંકો ભરતા હેનથી ભરતા. હાલો કોઈ દી વિચાર્યું જ ન કોઈ. બહુ ફિલ્મમાં જોવાનું. આ જીવન એ ફિલ્મ જ છે. હું ગોટાળો છે આખી જિંદગી ખબર નથી પડતી બાપા. એની કરતા આવા મહાપુરુષના ચરણે રહી અને આશીર્વાદથી હાલી જાવ ને તો જીવન આપણા ઉજળા થઈ જાય ભલામણ. બાકી તો ફિલ્મ છે યાર. હમણાં કઈક બોલવા આવ્યું ને, કયું બધા ખોટી ના હોય. તમારો વટ તમારી જ્યાં શ્રદ્ધા છે એ, અને જે કુળમાં જન્મા છો એનો તમારો પોતાનો વટ હોવો જોઈએ. ખોટો વટ નહીં, ખોટી મેમરી. હું તો યુવાનોને પગે લાગીને હવે કહું છું કે તમારી ઉર્જા અંદરો અંદર ખોટી ન બગાડો. કોની સામે લડો છો? કોની સામે વટ કરો છો? પોલીસમાં ભરતી થાવ તો જ તમે ભારતના યુવાન કહેવાશો? મિલિટરીમાં ભરતી થાવ નહીં. જન્મથી હક હોવો જોઈએ કે હું ભારત વર્ષનો ફોજી છું, ભારત વર્ષનો એક ચોકીદાર છું. સમય આવે ને કરે. અત્યારે જો આ કેટલા દિવસથી યુદ્ધ હાલે ઓલાનું, ક્યાંનું? યુક્રેન ને રશિયામાં બાપુ પ્રોગ્રામ કરી આવ્યા. તેદી આ દુહા ગાયા, તેદુનું તાન લીધું છે. એટલે પ્રોગ્રામ હું કીર્તિદાન ભાઈ ગયા અને પ્રોગ્રામ કર્યો. જીતુભાઈ તોડી નાખે એવો. અને
પછી તો કીર્તિભાઈ ગાય પછી તો કાંઈ ઘટે નહીં. હા, અને રૂપિયાની સોયડું ઉડે હો ન્યાય. અને એમાંલી પછી બહુ પ્રોગ્રામ જામ્યો ને તે સીધા દેશભક્તિના ગીત ન્યા ચાલુ કર્યા. મેરે દેશ કી ધરતી સોના ઉજલે ને ઉજલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. તો હવે ન્યાના માણસો તો પ્રોગ્રામમાં આવેલા, ત્યાંના સાંસદ બેઠેલા, અને પછી આપણા ભાઈઓના કોઈ પાર્ટનર હોય ને ત્યાંના મૂળ લોકો, તો એ લોકો બધા બેઠેલા. તો એને ખરેખર ટ્રાન્સલેન્સર લગાડીને બેઠેલા. અમે પ્રોગ્રામ બોલતા પાછળ કેબિન રાખે અને એમાં ટ્રાન્સલેન્સર ઓલો ફટાફટ અંગ્રેજી બોલતો થાય અમારું, અને એ ઓલા એરફોન લઈને બેઠા હોય. પણ ગીતમાં તો કંઈ બધું ભેગું ન થાય એટલે એને બંધ કરાવ્યું કે આ શું થાય છે, તાકે ભારતના ગીત ગવાય છે, કે અમારા દેશમાં ભારતના ગીત ગાવશો, હાલો આ દેશનું ગાવ. હવે રશિયાનું ગીત તો અમારે ક્યાંથી ગોતવું, ચાલો રશિયાનું ગીત ગાવ. એટલે ઓલા આયોજકો આવ્યા, મને કે એક હતું ગાવું પડશે હો ને, કારણ અમારે રોજ અહીંયા રહેવું ને, વિઝાના ને એના પ્રોબ્લેમ હોય, એક હતું ગાઈ નાખો ને, ઝીકી નાખો, એટલે એમ કેવો ઝીકી નાખો. એટલે પણ મેં કીધું રશિયાનું ગીત ક્યાંથી ગોતું, અને તરત મેં તો રિવેસ ગેરેજ ગાડી મૂકી દીધી. હું કહું ભાઈ મારો ગાવાનો વિષય નહીં, હું તો બોલવા વાળો છું. કીર્તિભાઈ કે મામા આમ ન હોય હો, એક માં હોય એ કાંઈ આવે, તું બે માં છો, માં આવું કરાય. મેં કીધું તો કવિરાજ આવવા ગયો, હવે હું રશિયાના ગીત ગાઉં. અને સાહેબ મેં અહીંયા રશિયાનું ગીત ગાયું, એ નહોતું ગાયું. હા, બહુ સરસ બહુ સરસ. ફરમાઈશું તો ઘણી આવી ગઈ છે, પણ જેટલી લેવાય એટલી આપણે જીતુભાઈ લેવાની છે, બરોબર. પણ અમે પછી મને કીધું કે રશિયાનું ગીત ગાવું, મેં અહીંયા રશિયાનું ગીત ગાયું. બોલ, હું ખરેખર બહુ ભણેલો છું. તમે તો સાહેબ અહીંયા કલેક્ટર સાહેબ જીપીએસસી બેઠા સાહેબ, હું બહુ ભણેલો છું, બહુ ભૂકા કાઢ નાખેલા. હા, હું અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ તમને આપી શકું, પણ તમે સમજો ને તો આપણે શું કામ ખોટે ખોટું બોલવું છું, એટલે હું ન બોલું. આ અમેરિકા હું એટલા દી રહીને આવ્યો સાહેબ, અમેરિકા કેટલા દી રહ્યો, એવું અંગ્રેજી ન્યાય બોલતો હતો. અમેરિકા નો સમજી શક્યું સાહેબ, આમાવાળા નો સમજે એમાં આપણે શું કરીએ યાર. ટૂંકમાં હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતું. તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી, તમે શું કરવા ઈચ્છો છો એ આધાર છે. આ કેટલા બધા ભણેલા, બધા ભણેલા ના આવું છે. જ્યારે હૃદય પ્રગટે છે સાહેબ, અને ક્યાંક શ્રદ્ધાનો દીવો પ્રગટે છે ને, ત્યારે એ માણસનો વિકાસ થતો હોય છે. આ તમારે લખવું હોય ત્યાં લખ્યું. એટલે પછી અમે રશિયા ગયા ને, અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું. કહેતા હો તો ગાવ, બોલો કેટલો રસ છે બધાને. અને મેં રશિયાનું ગીત ગાયું કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, જો હે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ રંગદાર છે ને કેવો સમકદાર છે, હો લેજો હે લેજો રશિયા રે રૂમાલ મારો. 21 વાર લેજો રશિયા, મારા ઘરે રશિયા નામ લાવું, 21 વાર લાવ્યો, રાજી થઈ ગયા. ઓકે ઓકે, રશિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે, ગુડ ગુડ, લેજો રૂમાલ ચમકદાર છે. મજા આવી ગયું, સારું છું. જો અમારી કઠણાઈ પછી વધી, હજી એક બીજું ગાવ, પ્લીઝ નેક્સ્ટ વન, બીજું ગાવ. મેં કીધું એક તો માઇન્ડ ગયો, બીજું સાહેબ પાછું બીજું ગયું. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, રંગ રસિયા એવી આખલડી રાતી ને જાગરો, ક્યારે કીધો રે એવી એમાં 18 વાર દીધું. હો રંગ રસિયા, રાજી થઈ ગયા. રંગ રસિયા રાજ આ ખલડી રાતી, બસ એટલે જ મેં ભોગતા. જીવનમાં સમયે તમને સારું સૂજી જાય, આ પરમાત્માની કૃપા. એટલે વાત એ હાલતી હતી સાહેબ કે સંસ્કારને આવતાય પેટીયું લાગે, સંસ્કારને ચાહતાય પેટીયું લાગે. રૂપ અને સંપત્તિ તો ઉસીના મળી શકે. અને હું તો ધન્યવાદ આપું મારી બ્યુટી પાર્લરની બહેનોને, ખરેખર ધન્યવાદ આપું મારા બાપ. અને આમ જો રૂપાળા રહેજો,
હા, ભગવાને માનવ શરીર આપ્યું છે, ટનાટન જો ને યાર. આ ઘડીક દુખશે નેણ ને હરખા કરવામાં. નહીં, ટનાટન જો મસ્ત. કારણ કે માં લક્ષ્મી રૂપના ઉપાસક છે. જેના ઘરે રૂપ ને લક્ષ્મી વધારે આવે. હાવ પછી અમુક ના તો છોકરા તે રેઢા રખડતા હોય. મારા છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ નો તેડે. હે સડિયું વગર ના રખડતા. નગર કઈ એટલું બધું માણા ગરીબ હોય. આપણે કેલા તમારો છોકરો, અમારા તો રખડતા જ હોય ભાઈ. લે નાકમાં જીરોના લેમ્પ થતા હોય. અને પાછા મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે. મહેમાન આવ્યા, મહેમાનના ખોળામાં આવે ગભતી નો. શું કામ? મહેમાન પહેલા ક્યાંક નીકળે. અમે એક જગ્યાએ ગયેલા, હકીકત ઉલ્લીન છોકરો ખોળા, મહેમાન આવ્યા, કયા કાજ છે? જી 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 જી. આને ભલે કે ધીમ્બુક ચીમ્બુક, આને જોઈને કે ટીણી લીણી. ભૂપતભાઈ આમ જોઈને કે ટેન્ટ ટેન્ટ. ઓળખી જો, બધાને ઓળખી જો. એના બાપા ખીજાણા, એ એમ નો કરાય. કોઈ વાંધો લે, તમે કોઈ કઈ આપો નહીં, મહેમાન જે તમારા બાપા હું જાય. અમારા ખિસ્સા તેથી ખાલી, હાવ લાભાર્થ કરીને જ ગયેલા. મારા ખિસ્સામાં જોયો હું કે લુકા છે. અને એના બાપા ખીજા, નીચે આવ, ખાટલા નીચે આવ. ખાટલા નીચે આવવાનું કીધું ને, તો ખાટલાની નીચે આવ્યો. ઉતરી નીચે ઊંધો હોય ને, પગ ઊંચા કરીને મહેમાનને ઊંચા કરી જીગી જીગી જીગી. પછી ન છૂટકે સાહેબ મહેમાને ગરધણીને કીધું કે આ હાવ માનતા વગર નો લાગે છોકરો. હે કે માનતા વગર નો લાગે હતો એમ જ ધરાર પધારેલો. ગરધણીએ કીધું કે હા તમને કેમ ખબર પડી? કે આ તમારું કીધું નથી માનતો ને એટલે. આની પાસે માનતા, આની પાસે એટલી જ કરજો સાહેબ, સંપત્તિ નહીં. અમારી ઘરે સંતાનો એવા આપજો કે અમારા ચીલે ચાલે, અમારું આંગણું દીપાવે.